લો ભાઈ, સવારમાં રસ્તાની જસ્ટ સાઈડમાં સોડા ખોલી દીધી છે, લીંબુ પાણી. જે જગ્યા પર આપણે રોકાયા હતા એ જગ્યાથી આપણે મિનિમમ 4 કિલોમીટર આગળ આવતા રહ્યા છે. જે જગ્યા રોકાયા હતા પાછળ મંદિર હતું ત્યાં રોકાયા હતા, અને આપણે ત્યાંથી 4 કિલોમીટર આગળની તરફ આવી ગયા છે. અને થોડી વાર આપણે રસ્તાની જે સાઈડમાં ઊભા છે અને થોડું સોડા બોડાવીએ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. હાલ અત્યારે હું છું યુપીમાં. આપણે પાછલા દિવસે જ એન્ટર થયા હતા, તો અત્યારે આપણે છીએ યુપીમાં. આજે આપણે યુપીમાં પાછલો દિવસ અડધો ને આજે આખો મતલબ દિવસ છે, એટલે 2 દિવસ થયા. ચલો આમ તો સમજી લો ને, 2 દિવસ થયા છે આપણે હે ને યુપીમાં એન્ટર થતા. મોસમની વાત કરીએ તો અહીંયા એવું છે કે ભાઈ અત્યારે થોડું ખુલ્લું છે. એટલું બધું તો કંઈ પ્રોબ્લેમ મતલબ મોસમનું એ નથી. અને પાછલા દિવસે વરસાદ અચાનકથી આવી પણ ગયો હતો, એટલે આવું છે મોસમ. અત્યારે અહીંયા ખુલ્લું છે ને એટલું અહીં ઠંડક નથી, ગરમી તો છે ભાઈ. ગરમી છે. ઠંડુ વાતાવરણ મોસમ ત્યારે થશે જ્યારે લગાતાર વરસાદ પડી જશે. તો આ કંઈ વરસાદ પડે છે, થોડો ઘણો વરસાદ પડી જાય છે અને પછી બંધ થઈ જાય છે. એટલે કેવું ગરમી હોય છે, ગરમી છે યુપીમાં. અને હવે આપણે ધીમા પાછા આગળની તરફ નીકળીએ. અને ચા પણ નથી પીધી અને આપણી પાસે આ સોડા પડી હતી. મેં કીધું ચાલો ને યાર, હજુ બહુ દૂર છે, કેમ કે આપણે ચાલી રહ્યા છે મેન હાઈવે પર. આપણે ચાલી રહ્યા છે, જે આ હાઈવે જાય છે નજીબાબાદ. એ તો છે નજીબાબાદ તો કહ્યું ને. આપણે આગળથી એમ જવાનું છે રુદ્રપુર કરીને છે, રુદ્રપુર એ તરફ જવાનું છે. આ એક જ રસ્તો છે, અયોધ્યા યુપી. અયોધ્યા માટે એક જ છે. પણ આપણે કદાચ રસ્તો પાછો ચેન્જ પણ કરવો પડશે કદાચ. હમણાં તો પ્રોબ્લેમ નહીં આવે, અત્યારે પ્રોબ્લેમ નહીં આવે. આગળથી રસ્તો ચેન્જ કરવો પડશે. ને હું કહી જાઉં છું તો તમને કીધું છે રુદ્રપુર જઈશ, પછી તમને હું આગળનું પછી પાછો કહીશ જરૂરથી. તો અત્યારે હવે આપણે પાછા ધીમા નીકળે. અને બીજું એક પ્રોબ્લેમ થાય છે કે હવે આમાં મને મતલબ એ નહીં ખબર પડતું કે આ ગેર જે આ ચેન્જ કરવામાં આવે છે એ નખાયું છે, એમાં નથી. મારા ખ્યાલથી પ્રોબ્લેમ શેમાં આવે છે ખબર નહીં. કદાચ એવું પણ હોઈ શકે કે ચેન ખરાબ હશે. ચેન તો કંઈથી ખરાબ હોય, ચેન ઓકે જ છે. એવું થાય છે ચાલુ સાયકલની અંદર આપણે જ્યારે પેન્ડલ મારીએ ત્યારે એવું થાય છે, જે આ નીચલું આ ભાગ છે, આ નીચલો ભાગ એ પૂરું અહીંયાથી આવીને આ પૂરું આગળ થઈ જાય છે ને પૂરું ડાયરેક્ટ આ વસ્તુ ભાઈ અહીંયા અડી જાય છે. બોલો, અહીંયા અડી જાય છે ને, અહીંયા ઠેઠ અડી જાય છે. આ વસ્તુ અહીંયા અડી જાય છે ઠેઠ, ને આ ચેન પૂરી અહીંયા આવી જાય છે. જેનાથી હું તમને બતાડું, જ્યાં પૂરું જોઈ લો, જેટલા પણ ક્રેચ વાગેલા છે ને, જેટલા પણ આ ભાઈ ખાડા પડી ગયા છે. બોલો, હું ટચ કરી જોઈ લો ભાઈ, બાપરે બાપ. હવે પૂરું એ થઈ ગયું છે. પૂરી ચેન અહીં આવે એકદમ જોરથી, અહીંયા આવીને અટકી જાય છે. કેમ કે આપણે તો તાકાત પર પેન્ડલ પણ મારતા હોય તો ભાઈ પ્રોબ્લેમ ખાલી એ બીક એની લાગે છે કે ભાઈ તૂટશે તો પાછું આ તૂટવાનું છે ને આ તૂટવાનું છે, એટલે બીક એ લાગે તો ભાઈ ખર્ચા પર ખર્ચા. તો એ છે. હવે આનું કેવું છે ને કેવું નહીં કંઈ ખબર પડતી નથી. જોઈએ કેવું થાય છે ને કેવું નહીં.
મારા ખ્યાલથી ચેન તો ઓકે જ છે, ચેનનું કોઈ પ્રોબ્લેમ નથી. ચેનમાં પ્રોબ્લેમ નથી. હવે શું થાય, કેવી રીતે થાય એ પણ કંઈ ખબર નહીં પડતી. એટલું પણ જોયું હાવ એવું થાય છે, અટકી જાય છે કંઈ ને કંઈ એ થાય છે. તો આ પૂરું ખેંચાણ અહીંયા આવી જાય છે. આ અત્યારે એવું નહીં થતું કે આ મેં નવું નખાવ્યું એટલે. મારે જે પાછલા વર્ષે આપણે જે પાછલા ટાઈમે પણ ચલાવ્યું હતું એમાં પણ એવું પ્રોબ્લેમ થતું હતું ને, એમાં પણ એ પ્રોબ્લેમ હતી. તો એ છે કંઈ વાંધો નહીં, જોઈશું. કદાચ કોઈ સાયકલવાળો આવે પછી પાછા બધા સાયકલવાળાને તે નહીં થતું ભાઈ આવું. આ રસ્તા પર આવું ને આવા જગ્યા પર તો થાય. સાયકલની દુકાન પર જાવ ને તો બધું કમ્પ્લીટ જ ચાલે પાછું. હવે ખબર નહીં કેમ એવું થાય. સાયકલની દુકાને જાઉં તો કમ્પ્લીટ બધું ઓકે હોય, ના બાજુ આવો તો પાછું એવું થાય. તો ચલો આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. મેન હાઈવે છે, અહીંયા ગાડી ધીરે ના ચાલે, છમાછમ ચાલે, ફટાફટ ચાલે. એટલે આપણા માટે રસ્તો આ છે જે આ લાઈનની અંદર અંદર ચાલો. હવે આપણે લગાતાર ચલાવીશું સાયકલ, અને અત્યારે તો આપણે 16 પીધી છે. હવે લગાતાર સાયકલ ચલાવીએ અને પછી તે ઊભા રહીશું ચા બા પીવા માટે. અત્યારે બસ મસ્ત સાયકલ ચલાવી લઈએ સવારનો મોસમ. પછી બપોરે નક્કી નહીં ભાઈ, ગરમી શરૂ થઈ જાય અથવા વરસાદ શરૂ થઈ જાય. એ છે ગરમી, વરસાદ શરૂ થઈ જાય. ભાઈ ગાડીઓ ચાલે યાર, છમાછમ છમાછમ છમાછમ. હાઈવે તો આવું ચાલશે ને કેવું. હા, ઉત્તરાખંડમાં અલગ લાગે, આ બાજુ તો અલગ લાગે યાર. ઉત્તરાખંડ જ છે રિયલી. જગ્યા પર લોકેશન જોવા મળે આપણને જોરદાર. હવે બસ થોડા દિવસો સુધી આપણે હાઈવે ટુ હાઈવે જ ચાલવાનું છે. તો પછી હાઈવે ટુ હાઈવે જ છે. તમને હાઈવે તો જોવા મળશે. આજુબાજુનું એ છે કે ભાઈ ખેતર છે, એ જ છે. બસ તમને હું અપડેટ આપતો રહીશ ભાઈ, કઈ પહોંચ્યો, કઈ. તો ચલો અત્યારે આપણે લગાતાર સાયકલ ચલાવીએ, પછી ચા બા પીશું. તો અત્યારે આપણે જસ્ટ સાઈડમાં ઊભા છે ના, આગળ છે આ છે મારા ખ્યાલથી ટોલગેટ. અને લગાતાર આપણે સાયકલ ચલાવીએ છીએ અને હવે આપણે ઊભા છે ચા પીવા માટે. ચા બા પીએ, કેમ કે લગાતાર સાયકલ ચલાવીએ છીએ. બસ એ સવારમાં ડાયરેક્ટ સોડા પીધી હતી એને, પછી ડાયરેક્ટ લગાતાર સાયકલ ચલાવી છે. અને અત્યારે આપણે ચા બા પીએ. મસ્ત મજાનું છે લાગે. મોસમ ગરમ તો છે યાર, ગરમ છે, ગરમી છે.
ચા કીધી છે આપણે બનાવવા માટે. બસ ચા બનાવે એટલે આપણે ચા પીએ અને પાછા ધીરે ધીરે એ નીકળવાનું આપણે આગળની તરફ. ચા બા પીશું. યાર આ રીતે સાયકલ મૂકવા બી થોડુંક એ થાય, કેમ કે વજનના કારણે સ્ટેન્ડ હજુ પાછું વળી ગયું છે, નટ બોલીના ઢીલા થઈ ગયા છે. પણ કોઈ નહીં, જોઈએ વસ્તુ છે આપણી જોડે. એક નમકીન છે નાનું બિસ્કુટ જેવું, એ આપણે કાઢી લઈએ. કંઈ છે આ સાઈડ જ હશે મારા ખ્યાલથી, ખોલીને આપણે કાઢી લઈએ. તો હા છે કંઈ નમકીનનો ભાઈ. બધું ભાઈ ભૂક્કા થઈ ગયું યાર. પૂરી બિસ્કિટ હતી પણ પૂરા ભૂક્કા થઈ ગયું છે. બધા તૂટી ગયા છે, બસ એક બિસ્કિટ બચી છે લાગે, બાકી બધી ભૂક્કા થઈ ગઈ છે. અચ્છા હા હા બસ બસ. હા હા ચલો ભાઈ. પૂછવો હતો કે મેં ભાઈ કેટલાકની ચા એમ પૂછવાનો હતો. નમકીન છે, નમકીન ખોલીએ આપણે. તો આ રહી નમકીન. આ નમકીન આપણે પહાડમાં હતા તે ભાઈ. આ એક નમકીન છે ભાઈ 10 રૂપિયાનો આપે. આટલું જ આપે ખાલી 10 રૂપિયાનું. ને આપણું પેકેટ આ પૂરું લઈ લીધું હતું જ્યાં હોલસેલનું સામાન મળે ત્યાં. પેકેટ પૂરું મળતું હતું 35 રૂપિયાનું છે. તો થોડું ઘણું આપણે આ નમકીનવાળું, અને આ થોડું એવું છે કે થોડું ઘણું મીઠાશવાળું છે આ નમકીન હે ને, પણ ચાની સાથે ચાલે એવું છે. અરે યાર લે, टूट गया यार. मैं डायरेक्ट खाई लूँ ने ए भाई. ये તૂટી જાય છે કારણ કે એટલું સોફ્ટ છે ને, એકદમ નાજુક, એકદમ સોફ્ટ છે એટલે એવું છે. એટલે આને કાઢીને કરી લેવું પડે અને મારે તૂટી જાય. બિલકુલ પૂરું એકદમ પોચું આવે, એકદમ પોચું આવે. ચલો ચા અને થોડું ઘણું આપણે કરી લઈએ. મોસમ કેવો છે, તડકા સાથે ગરમી સાથે. હવે છાંટા છાંટા ચાલુ થઈ ગયા છે પડવાના, રીમઝીમ રીમઝીમ. અને મોસમ પૂરો બદલાઈ ગયો છે એટલે આવું છે. ગરમી તો હોય અને ગરમી સાથે નક્કી નહીં, ક્યારે પણ વરસાદ આવી જાય. તો આવું છે કંઈ. થોડો ભાઈ ગરમી યાર ફૂલ છે, એકદમ તગડી ગરમી છે. હવે આવું કે વાત થોડા છાંટા છાંટા પડી જશે ને, પછી પાછો વરસાદ બંધ થઈ જાય ને પછી જો પાછી જો ગરમી ચાલુ થશે ને તગડી. એટલે આવું છે આ સાઈડ ભાઈ. મેં પૂછ્યું એકબીજાના દુકાનવાળાને ભાઈ ચા પીવા ઉપર એટલે એ કે ભાઈ હજુ વરસાદ અહીંયા નથી પડ્યો. વરસાદ પડ્યો છે પણ નોર્મલ, એટલો બધો વરસાદ નથી પડ્યો એટલે અહીંયા ગરમી વધારે છે. જે દિવસે વરસાદ બરાબર પડી જશે પછી ઠંડા મોસમ થઈ જશે. ત્યાં ગરમી તો ફૂલ છે. સારું છે, થોડુંક રીમઝીમ આવે છે. આપણે પણ લગાતાર ચાલતું છે. બપોર છે યાર, તમને 1 વાગો આવે છે હવે. नैनीताल सीधू, काशीपुर सीधू, अपने जसपुर से कहाँ से नैनीताल આપણે જવાનું છે રસ્તો આગળથી આપણે જમણી તરફ વળવાનું બતાવે છે કે મતલબ આ રસ્તો સીધો જ છે, હાઈવે ટુ હાઈવે સીધું છે. આપણે અફઝલગઢ કારના સાયકલ આપણે લગાતાર ચલાવીએ છીએ અને હજુ સુધી આપણે લગાતાર ચલાવીશું. કંઈ જોઈએ રોકાવાનું એટલે હજુ ટાઈમ છે અત્યારથી, હજુ આપણે થોડો સમય બહુ છે. તો
એ જ છે, બસ લગાતાર સાયકલ ચલાવું છું. જોઈએ રોકાવાનું, કંઈ કેવું રોકાવાનું, કઈ રોકાવાનું કંઈ ખબર નહીં. બસ ચાલ્યા કરશે. આ બે રસ્તા છે, સીધું બી જવાય ને આ બાજુથી બી જવાય. આપણે યાર સીધા સીધા જતા રહીશું, કેમ કે આ બાજુ અંદર ગામ શહેર આવે તો પ્રોબ્લેમ પડે યાર. એનાથી સારું આપણે સીધા સીધા નીકળી જાય બાયપાસ ટુ બાયપાસ. હવે આપણે સીધા નીકળી ગયા છે. અહીંયાથી પણ જવાય, પણ આગળથી પાછું સિંગલ રસ્તો આવી જાય અને ટ્રાફિક વગેરે થઈ જાય. એટલે આપણે વિચાર્યું કે ચલો ને યાર અહીંથી આપણે સીધા ને સીધા નીકળી જઈએ બાયપાસ. જે મેન રસ્તો છે આ રુદ્રપુર સુધી 4 લેન જ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. ને 4 લેન હોય ત્યારે કોઈ એકદમ કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે અહીંયા ધાબા વગેરે કંઈ ને કંઈ હોટલો એમ તેમ આવતું રહે તો કોઈ પ્રોબ્લેમ, કોઈ દિક્કત નહીં થાય. પણ એ જ છે, વરસાદ દિક્કત કરી દે તો અલગ વાત છે, બાકી તો કોઈ પ્રોબ્લેમ નહીં. આ સાઈડ ખબર નહીં યાર, જમ્પિંગ બહુ કરે છે ને વાઇબ્રેશન બહુ મારે છે. રસ્તો એવો છે થોડો એટલે પલંગ મેકેલો છે બેસવું હોય તો. આ કેરી વાળાનું છે ભાઈ, કેરી પાડવાનું ચાલુ છે અત્યારે. રુદ્રપુર 91 કિલોમીટર, રામનગર 80 કિલોમીટર, જસપુર. અરે રે અહીં કઈ લઈ લીધું યાર. ચલો ભાઈ ઘેટા બેટા ચાલી લો. ઘેટા ચરવા નીકળ્યા છે બચારા, શું કરે, બંધ થાકી જાય યાર બેસી બેસીને. चलो હવે આપણે लगातार साइकिल चलाइए. नाम बोलते छोटू पीछे वाले. क्या जोर से बोल, जोर से. अली अहमद आगे वाला बोल. भाई यार सीट तो डलवा रहता है यार. बिना सीट के भागती है. बिना सीट के भागती है. मस्ती मजाक करिए यार. और टाइमिंग जैसे कुछ आप लोग देख के बात नहीं. હવે અહીંયાથી થોડું આગળ છે ને હું તમને એમ કહું કે હવે અત્યારે હું છું ઉત્તરાખંડમાં. આમ કહું તો કંઈ એવું થશે અત્યારે. આ જે જગ્યા પર ચાલી રહ્યા છે આ છે યુપી
ઉત્તર પ્રદેશ. ને પછી જસ્ટ આગળ જશો તો આવી જશે યુકે, ઉત્તરાખંડ. આવું છે. હવે બોર્ડર લાગી જશે. આપણે રુદ્રપુર જવાનું છે. રુદ્રપુર પણ એ ઉત્તરાખંડમાં જ આવે. રુદ્રપુર પણ ઉત્તરાખંડમાં જ આવે. આ પેટ્રોલ પંપ છે, ભારત પેટ્રોલિયમ છે. આજે રાતે રોકાવાનું, એટલે કે આપણે થવાનું છે રાતે રોકાવાનું થવાનું છે આજે આપણે ઉત્તરાખંડમાં. હે ને, ઉત્તરાખંડમાં નૈનીતાલ છે 132 કિલોમીટર. નૈનીતાલ જિલ્લા પંચાયત બિજનૌર. તો અત્યારે આપણે અહીંયા દુકાન પર ઊભા છે, એટલે ચાય બાય પીશું. અને એ જ છે ભાઈ, સામે તરફ છે પોલીસ ચોકી, અને આગળ આવીએ છે ભાઈ ઉત્તરાખંડ. એટલે આ છે ને થોડુંક આમ મેપ મેં એવું જ છે ને કે આપણે 2 દિવસ છીએ, એટલે 2-3 દિવસ આપણે અહીંયા, એટલે આજનો દિવસ સમજો 3 દિવસ, એટલે આપણે હતા યુપીમાં, અને હવે સાંજ થતાં થતાં આપણે પહોંચી ગયા છે ઉત્તરાખંડમાં. તો આવું છે કંઈ. તો હવે જસ્ટ હવે આપણે એન્ટર થઈ જઈશું ઉત્તરાખંડમાં. અને એવી ઈચ્છા થાય છે કે ભાઈ અહીંથી આપણે વહેલા અહીં કંઈ રોકાઈ જાય, એવી ઈચ્છા છે. કેમ કે આગળ પાછળ કે ગામ આવે છે, અને ખબર છે ને ગામમાં રોકાવાનું થોડુંક પ્રોબ્લેમ તકલીફ પડી જાય. રોકાવા માટે આવું થઈ જાય દિક્કત. એટલે કે આવી ખાલી જગ્યા તો પહેલાં રોકાઈ જાય તો કેવું કોઈ પ્રોબ્લેમ નહીં. તો જોઈએ કેવું થાય છે. ત્યારે આપણે ગરમા ગરમ ચા પી લઈએ, તડકા સાથે ચા પીએ ભાઈ. તડકો એકદમ ખૂબ તગડો છે. તો અત્યારે આપણે ચા બા પીને હવે નીકળી ગયા છે આગળની તરફ. અને બસ હવે આપણે કંઈ ને કંઈ રોકાવાનું છે. અને અત્યારે આપણે છે હવે ઉત્તરાખંડમાં, અને એ પાછળ તો ચેકપોસ્ટ હતું, અને હવે એન્ટર થઈ ગયા છે આપણે ઉત્તરાખંડમાં. એન્ટર થઈ ગયા છે. બસ હવે આગળ જઈને કંઈ ને કંઈ રોકાવાનું કરીશું. એટલે આપણે હવે લગાતાર સાયકલ ચલાવી લઈએ, કંઈ ને કંઈ જોતા જઈએ રોકાવાનું.